નમસ્તે મિત્રો, અમારા જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આજનો દિવસ ફક્ત એક સામાન્ય દિવસ નથી, પરંતુ એક ઐતિહાસિક દિવસ છે। દેવોના ભગવાન મહાદેવ અને માતા પાર્વતીએ પોતાના પવિત્ર હાથથી તમારા ભાગ્યની રેખાઓ બદલી છે। તમારી કુંડળીમાં એવો શક્તિશાળી રાજયોગ અને ધનલક્ષ્મી યોગ રચાયો છે કે જેને જોઈને ભાગ્ય પણ આશ્ચર્યચકિત થઈ જશે। આ તે સમય છે જ્યારે તમારા જીવનના સૌથી મોટા પ્રતિબંધો દૂર થવાના છે। આજે તમારું ભાગ્ય પાણીની જેમ સ્પષ્ટ અને પારદર્શક દેખાશે, જ્યાં કોઈ અવરોધ, કોઈ શ્રાપ ટકી શકશે નહીં। જે કોઈ પણ વિડીયોને પસંદ કરે છે અને સાચા હૃદયથી ચેનલને સબસ્ક્રાઇબ કરે છે, ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ તેમના પરિવાર પર હંમેશા રહેશે। આ મારો આશીર્વાદ છે। મિત્રો, તમને વિનંતી છે કે તમે શરૂઆતથી અંત સુધી આ દૈવી સંદેશને ધ્યાનથી જુઓ, કારણ કે આ કાર્યક્રમ દરમિયાન તમને એવા 7 શુભ સમાચાર પ્રાપ્ત થશે જેની તમારી આત્મા સદીઓથી રાહ જોઈ રહી છે। વધુમાં, આજે ઘણા શુભ યોગ બની રહ્યા છે જે તમારા જીવનમાં એક નવો વળાંક લાવશે, અને તે પણ કોઈપણ રાશિનો ઉલ્લેખ કર્યા વિના। આજે તમારા જીવનમાં જે મોટો ફેરફાર થવાનો છે તે તમને ઉત્સાહિત કરશે। તમે સમજવા લાગશો કે ભૂતકાળમાં તમે જે મુશ્કેલીઓનો સામનો કર્યો હતો તે ફક્ત અદ્ભુત પરિવર્તન માટે જ હતી। તમારા જીવનમાં દરેક જગ્યાએ ચર્ચા થતી લોટરીનો સમય આવી ગયો છે। તમારા ભાગ્યના દરવાજા ખુલવાના છે અને ધનની દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરી રહી છે। ભગવાન શિવના આશીર્વાદથી આજે તમારી કુંડળીમાં 7 ચમત્કારિક શુભ સમાચાર આવવાના છે। પહેલું શુભ સંકેત એ છે કે તમારા જીવનમાં સૌથી મોટું દેવું, બોજ અથવા ચિંતા દૂર થઈ જશે। મહિનાઓ કે વર્ષોથી તમને પરેશાન કરતી સમસ્યાનો ઉકેલ અચાનક આવશે। તમને કોઈ જૂના મિત્ર કે સંબંધી તરફથી કોઈ સારા સમાચાર મળશે, જેનાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ બનશે। બીજો શુભ સમાચાર એ છે કે આજે તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે। જો તમે નોકરી, વ્યવસાય કે પરીક્ષા માટે પ્રયાસ કર્યો હોય તો તમને આજે સકારાત્મક પરિણામો જોવા મળશે। સાચા હૃદયથી કામ કરવાનો આશીર્વાદ આજે સ્પષ્ટપણે દેખાશે। ત્રીજું શુભ સંકેત તમારા પ્રેમ જીવનમાં તેજ લાવશે। જો તમે પ્રેમ સંબંધમાં છો અથવા તમારા જીવનસાથી સાથે કોઈ પ્રકારનું અંતર અનુભવી રહ્યા છો, તો આજનો દિવસ તમારા સંબંધોમાં જબરદસ્ત પ્રેમ, સંવાદિતા અને નવી ઉર્જા લાવશે। પાર્વતીની કરુણા અને મહાદેવની શક્તિ તમારા શારીરિક અને માનસિક બળમાં વધારો કરશે। પાંચમું શુભ સંકેત એ છે કે તમારા પરિવાર માટે એક નવી શરૂઆત થશે। કદાચ કોઈ નાનો મહેમાન આવશે અથવા તમને એક નવી જવાબદારી સોંપવામાં આવશે જે તમારા જીવનમાં એક નવું પરિમાણ ઉમેરશે। આજનો દિવસ તમારા પરિવાર માટે આનંદથી ભરેલો રહેશે અને ઘરનું વાતાવરણ ખુશીઓથી ભરેલું રહેશે। છઠ્ઠું શુભ સમાચાર એ છે કે તમને તમારા નાણાકીય, મિલકત અથવા વ્યવસાયમાં કોઈ મોટો સોદો અથવા તક મળી શકે છે, જે અણધાર્યો નફો લાવશે। તમે જે યોજનાઓ અથવા રોકાણોમાં સમય રોકાણ કર્યો છે તેના મીઠા ફળનો સમય આવી ગયો છે। સાતમું શુભ સંકેત એ છે કે તમારી સામાજિક સ્થિતિ અને આદર અનેક ગણો વધશે। આજે કોઈ તમારી પ્રશંસા કરશે। તમને કોઈ કાર્યક્રમમાં આમંત્રણ મળી શકે છે, અથવા તમારી આસપાસના લોકો તમારા કાર્ય વિશે વાત કરવાનું શરૂ કરશે। આ તમારા નામ અને પ્રતિષ્ઠાને વધારવાનો સમય છે। અને મિત્રો, આ બધું હોવા છતાં તમને સૌથી મોટો આશીર્વાદ શનિદેવ દ્વારા મળશે। શનિદેવની કૃપાથી તમારા જીવનમાં આવતી બધી અવરોધો દૂર થશે। જો તમે કોઈ કાનૂની અથવા વિવાદનો સામનો કરી રહ્યા હતા, તો આજે તમારા પક્ષમાં ચુકાદો આવશે। તમારી નોકરી, વ્યવસાય અથવા પરિવારમાં આવતા અવરોધો દૂર થશે
અને શાંતિનું વાતાવરણ પ્રવર્તશે. દેવી લક્ષ્મીના શુભ સંકેતોની વાત કરીએ તો આજે તમને ચોક્કસ તમારી આસપાસ કેટલાક ચમત્કારિક સંકેતો અનુભવાશે. અચાનક પૈસા, ભેટનો પ્રવાહ અથવા ખોવાયેલા પૈસા પાછા મળી શકે છે. તમારા ઘરમાં દેવી લક્ષ્મીની હાજરી કાયમી રહેશે, જે આવનારા દિવસોમાં સતત સુખ, સમૃદ્ધિ અને સુખાકારી સુનિશ્ચિત કરશે. સાચા ભક્તોને વિનંતી છે કે તેઓ ક્યારેય મહાદેવનો અનાદર ન કરે અને આ દૈવી સંદેશને સંપૂર્ણપણે જુએ, કારણ કે આ તે ક્ષણ છે જે ચમત્કારિક રીતે તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે. ઉપરાંત, આ વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેને તમારા શુભેચ્છકો સાથે શેર કરો જેથી દરેકને ભોલેનાથ અને દેવી લક્ષ્મીના આશીર્વાદનો લાભ મળી શકે. હવે તમને લાગશે કે તમે લાંબા સમયથી જે સપના જોયા છે તે ધીમે ધીમે સાકાર થઈ રહ્યા છે. આજથી દરેક ઈચ્છા, દરેક જરૂરિયાત, દરેક સ્વપ્ન એક પછી એક પૂર્ણ થશે. તમે જીવનમાં જે મહાન સમાચારનું સ્વપ્ન જોયું હતું તે હવે તમારા દરવાજા પર ખટખટાવી રહ્યું છે. તમે જે ગુમાવ્યું હતું તે પાછું મળશે અને તમે જે ઈચ્છો તમારા પક્ષમાં વસ્તુઓ કામ કરવા લાગશે. તમને વારંવાર આવા સંકેતો મળશે. ક્યારેક ફોન પર કોઈ સારા સમાચાર, ક્યારેક ઘરે હસતો ચહેરો, ક્યારેક કોઈ જૂના મિત્ર સાથે અચાનક મુલાકાત. આ બધું મહાદેવ અને દેવી લક્ષ્મીની કૃપાથી શક્ય બન્યું છે. હવે તમારા દુશ્મનોના દરેક કાવતરા, ઈર્ષ્યા અને કાળા વાદળ આપમેળે દૂર થઈ જશે. આજથી ભોલેનાથના આદેશથી તમારી વિરુદ્ધના બધા કાવતરા નિષ્ફળ જશે. જીવનમાં એક સમયે બંધ થયેલા સુખ અને સમૃદ્ધિના દરવાજા હવે ખુલશે. અને હવે કોઈ શક્તિ તેને બંધ કરી શકશે નહીં. યાદ રાખો, ભોલેનાથ પોતે મહાદેવની ખરેખર પૂજા કરનારાઓનું રક્ષણ કરશે. તેથી વિડિયો કાળજીપૂર્વક જુઓ અને વચ્ચેથી અટકશો નહીં, કારણ કે જ્ઞાન અને આશીર્વાદનો આ વરસાદ ચાલુ રહેશે. ઉપરાંત, વિડિયોને લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને નીચેની ટિપ્પણીઓમાં જય ભોલેનાથ લખવાનું ભૂલશો નહીં જેથી આ દૈવી કૃપા તમારા પર ચાલુ રહે. હવે તમારા જીવનના નવા અધ્યાય વિશે વાત કરીએ તો આજથી તમને અચાનક નાણાકીય લાભની તકો મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. આ તે સમય છે જ્યારે તમારા પ્રયત્નોને મીઠા ફળ મળશે. તમારા શ્રમનો દરેક પરસેવો હવે સોનામાં ફેરવાઈ જશે. દેવી લક્ષ્મીની કૃપાથી સમૃદ્ધિ અને સંપત્તિ જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી દેખાશે. ભગવાન શિવના આશીર્વાદ તમને ફક્ત આર્થિક રીતે જ નહીં, પણ માનસિક અને ભાવનાત્મક રીતે પણ મજબૂત બનાવશે. જો તમે કોઈ કારણોસર એકલતા અથવા નબળાઈ અનુભવી રહ્યા છો, તો આ લાગણીઓ કાયમ માટે અદૃશ્ય થઈ જશે. તમે આત્મવિશ્વાસ અને ઊર્જાની નવી ભાવના અનુભવશો. આ સાથે ભગવાન શનિની વિશેષ કૃપા તમારા જીવનમાં એક અદ્ભુત સંતુલન લાવશે. જે બાબતોમાં અગાઉ અવરોધોનો સામનો કરવો પડ્યો છે, પછી ભલે તે કોર્ટ કેસ હોય, નોકરી હોય કે પ્રમોશનની બાબતો હોય, કે પછી મોટા પારિવારિક નિર્ણયો હોય, તે બધા આજે સરળતાથી પૂર્ણ થશે. ભગવાન શનિની કૃપાથી તમારા જીવનમાં ન્યાય, સત્ય અને પ્રામાણિકતાનો માર્ગ હંમેશા ખુલ્લો રહેશે. તમે તમારા ઘરમાં શુભ સંકેતોનો સતત પ્રવાહ પણ જોશો. અચાનક કોઈ દેવતાનું ખરવાનું ચિત્ર, પોતાની મેળે ફૂલ ખીલતું હોય, અથવા કોઈ હવા વગર સળગતી દીવાની જ્યોત. આ બધા સંકેતો છે કે દેવી લક્ષ્મી અને ભોલેનાથના આશીર્વાદ તમારા જીવનમાં કાયમ માટે સ્થિર થઈ ગયા છે. પ્રિય મિત્રો, ક્યારેક જીવનમાં નાના ફેરફારો મોટી અસર કરી શકે છે. આજે તમારા જીવનમાં થઈ રહેલા ફેરફારો ભવિષ્યમાં. ચાલો સત્ય તરફ આગળ વધીએ, જે ખરેખર તમારા કરોડરજ્જુને ધ્રુજાવી દેશે. આજે સાંજ પછી 7 મોટા ફેરફારો, 7 સારા સમાચાર તમારા જીવનમાં આવવાના છે. તે તમારા ભાગ્યની સાચી લોટરી છે.
આ લોટરી ફક્ત પૈસા વિશે નથી. તે આદર, પ્રેમ, સ્વાસ્થ્ય, પરિવાર, નોકરી, વ્યવસાય અને સૌથી ઉપર મનની શાંતિ વિશે છે. જ્યારે મહાદેવ અને દેવી પાર્વતી સાથે મળીને ભક્તનું ભાગ્ય લખે છે, ત્યારે કોઈ કમી રહેતી નથી. ફક્ત કૃપા જ પ્રગટ થાય છે. પહેલા, તમારા હૃદયમાં એવી માન્યતા સ્થાપિત કરો કે તમારા જીવનમાં હવે જે કંઈ થાય છે તે ભૂતકાળના દુઃખનો બદલો નથી, પરંતુ ભૂતકાળની ધીરજનો બદલો છે. તમે જે રાતો એકલા રડ્યા હતા, જે ક્ષણો તમે તમારી જાતને તૂટવાથી રોકી હતી તે બધા હવે ફળ આપશે. આજે સાંજ પછી તમને અચાનક સારા સમાચાર મળશે જેની તમે અપેક્ષા રાખતા હતા, પરંતુ તમારા હૃદયમાં ક્યાંક તમને ડર હતો કે તે સાકાર થશે. મહાદેવ કહે છે કે તેમના ભક્તોની મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી. આ જ વાત આજે તમારા જીવનમાં સાચી થતી જોવા મળશે. તમને ખ્યાલ આવશે કે જ્યાં રસ્તાઓ એક સમયે બંધ લાગતા હતા, ત્યાં હવે નવા દરવાજા ખુલશે. એક ફોન કોલ, સંદેશ, ઈમેલ અથવા કોઈ ખાસ વ્યક્તિ સાથેની મુલાકાત તમારા માટે સારા સમાચાર લાવી શકે છે. તમને તે ઇન્ટરવ્યૂ, ટેન્ડર, પ્રમોશન, એપોઇન્ટમેન્ટ અથવા મીટિંગ વિશે સકારાત્મક સમાચાર મળી શકે છે જેની તમે મહિનાઓથી રાહ જોઈ રહ્યા છો. આ તે સમય છે જ્યારે નસીબ સ્પષ્ટ ચમકશે. તમને ખ્યાલ આવશે કે આ હવે અવરોધોનો સમય નથી, પરંતુ પરિણામોનો સમય છે. હવે, ચાલો લોટરી જેવા સારા સમાચાર વિશે વાત કરીએ જે તમે ઘણી વખત વિચાર્યું હશે. દરેક વ્યક્તિ સોના કે ચાંદીની ટિકિટ ખરીદતું નથી. પરંતુ જ્યારે ભગવાન નસીબની લોટરી કાઢે છે, ત્યારે શ્રદ્ધા ટિકિટ છે, ભક્તિ નંબર છે અને તેમની કૃપા ઇનામ છે. આજથી તમારા જીવનમાં અચાનક નાણાકીય લાભની એવી તકો ઊભી થશે કે અટકેલા પૈસા તમારી પાસે આવશે. કોઈ લોન ચૂકવશે અથવા કોઈ ઓફર, ઓર્ડર, પ્રોજેક્ટ, સોદો અથવા આવકનો સ્ત્રોત ઉભરી આવશે જે તમને ખરેખર લોટરી વિજેતા જેવો અનુભવ કરાવશે. ભગવાન શિવ અને શનિદેવના આશીર્વાદથી તમારી નાણાકીય ચિંતાઓ ધીમે ધીમે દૂર થશે. નાના સંકેતો દ્વારા તમને લાગશે કે સંપત્તિની ઊર્જા હવે તમારી તરફ વહેતી થઈ રહી છે. પૈસા ફક્ત આવતા જ નથી, પણ રહેતા પણ છે. એવું લાગે છે કે બિનજરૂરી ખર્ચાઓ પર એક અદૃશ્ય લોકર મૂકવામાં આવ્યું છે. પ્રિય મિત્રો, તમારો પ્રેમ વધશે. સાચા પ્રેમની શોધમાં રહેલા લોકોને કોઈ ખાસ મળી શકે છે. કદાચ કોઈ જૂનો પરિચય ફરી જોડાશે અથવા બ્રહ્માંડ તમને એક નવો સંકેત આપશે. યાદ રાખો, આજથી અહંકાર અને જૂની ગેરસમજોને તમારા હૃદય પર કબજો ન કરવા દો, કારણ કે આજથી પ્રેમની લોટરી તમારા નામ પર લાગી ચૂકી છે. હવે, તમારા સ્વાસ્થ્ય અંગે મહાદેવના ત્રિશૂળથી નકારાત્મક ઉર્જા, થાક, માનસિક બેચેની, અનિદ્રા અને બીમાર પડવાની વૃત્તિ પર અસર પડી છે. આજ પછી, તમે પહેલા જે ભારેપણું, સુસ્તી અને માનસિક બોજ અનુભવતા હતા તે ધીમે ધીમે ઓછો થશે. જો તમે શ્રદ્ધા અને પ્રાર્થનાને દવા સાથે જોડશો, તો તમે ટૂંક સમયમાં તમારા શરીરમાં એક જબરદસ્ત ઉર્જા અનુભવશો. નાની નાની બીમારીઓ સ્વયંભૂ મટવા લાગશે. જે અહેવાલો તમને ડરાવતા હતા તે હવે આશાનું કિરણ પ્રગટ કરશે. આ બધું ભગવાન શિવની કૃપા અને માતા પાર્વતીના સ્નેહનું પરિણામ છે, જે લાંબા સમય સુધી પોતાના ભક્તોને પીડાતા જોઈ શકતા નથી. હવે, ચાલો શનિદેવના આશીર્વાદ વિશે વાત કરીએ, જેમના નામથી ઘણા લોકો ડરે છે. પરંતુ વાસ્તવમાં, શનિદેવ ન્યાયના દેવ છે. આજે શનિદેવ તમારા જીવનમાં એક ખાસ પ્રકારની સ્થિરતા અને સુરક્ષા લાવશે. જો તમે પ્રામાણિકપણે કામ કર્યું હોય, કોઈના હકોનું હણ્યું ન હોય અને સખત મહેનત કરી હોય, તો શનિદેવ હવે તમારા માટે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરશે. જે લોકો તમારી વિરુદ્ધ કાવતરું ઘડતા હતા, તમારી પીઠ પાછળ ગપસપ કરતા હતા
અથવા તમારા પર ખોટા આરોપો લગાવવાનો પ્રયાસ કરતા હતા, તેઓ હવે પોતાના જ ફાંદામાં ફસાઈ જશે. તમે જોશો કે જ્યાં તમારે પહેલા પોતાને સમજાવવું પડતું હતું, ત્યાં હવે સત્ય ખુલશે અને તમારું માથું ગર્વથી ઊંચું થશે. શનિદેવ કોર્ટ કેસ, નોકરીમાં પ્રમોશન, ટ્રાન્સફર, વિવાદો અથવા અન્ય કોઈપણ પ્રકારની સમસ્યા જેવા લાંબા સમયથી ચાલતા મુદ્દાઓને ઉકેલવા માટે પગલાં લઈ રહ્યા છે. આજે દેવી લક્ષ્મી તરફથી એક નવો શુભ સંકેત પણ ક્ષિતિજ પર છે. તમને અચાનક ઘરે પ્રાર્થના કરવાની ઈચ્છા થઈ શકે છે. તમે કોઈ મંદિરમાં જઈ શકો છો. તમને કોઈ વડીલ અથવા કોઈ મહાન વ્યક્તિના આશીર્વાદ મળી શકે છે, અથવા તમે કોઈ નાનો ચમત્કાર જોઈ શકો છો જે તમારી અંદર ગુંજતો હોય છે. હા, દેવી લક્ષ્મીનું આગમન થયું છે. કદાચ તમારા કબાટમાં રહેલો જૂનો પર્સ અચાનક પૈસાથી છલકાઈ જવા લાગે છે. જૂની લોન અણધારી રીતે પાછી મળી શકે છે, અથવા તમને ભેટ, બોનસ, પ્રોત્સાહન, ઇનામ અથવા ઓફર અણધારી આ ક્ષણે તે તમારા દરવાજા પર ખટખટાવી શકે છે. મિત્રો, આ બધું સાંભળ્યા પછી જો તમારા હૃદયમાં આશાનું એક નાનું કિરણ પણ પ્રગટ્યું હોય, તો સમજો કે મહાદેવ તમને અંદરથી સંકેત આપી રહ્યા છે. હું તમારી સાથે છું. તેથી આ સમયે નકારાત્મક વિચારો, પરાજિત વિચારો અને પોતાની જાત પર શંકા કરવાની આદત છોડી દેવી સૌથી મહત્વપૂર્ણ છે. જે કંઈ થયું છે તે સમાપ્ત થઈ ગયું છે. આજે તમારા માટે એક નવા યુગની શરૂઆત છે, જ્યાં દરેક પગલે તમારા પર આશીર્વાદ વરસશે. તેથી મારી એક નાની વિનંતી છે. જો તમે ખરેખર ભોલેનાથના સાચા ભક્ત છો, તો આ સંદેશને હળવાશથી ન લો. વિડિયોને વચ્ચેથી કાપશો નહીં. શરૂઆતથી અંત સુધી તેને જુઓ, કારણ કે ક્યારેક ભગવાન આપણને આપણા જીવનના સૌથી મહત્વપૂર્ણ સંદેશા બરાબર ત્યાં આપે છે જ્યાં આપણે હોડીએ છીએ. જે કોઈ પણ આ વિડિયોને સંપૂર્ણ શ્રદ્ધાથી પસંદ કરે છે, ચેનલને સબસ્ક્રાઇબ કરે છે અને હૃદયથી લખે છે, જય ભોલેનાથ, જય માતા લક્ષ્મી, તે ધીમે ધીમે તેમની કુંડળીમાં ગરીબી, વંચિતતા અને અપમાનની રેખાઓ અદૃશ્ય થતી જોશે. આ કોઈ માનવીનું વચન નથી, તે આ દૈવી ક્ષણનો આશીર્વાદ છે. મિત્રો, અહીંથી તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક વળાંક શરૂ થાય છે. કારણ કે બદલાતા ભાગ્યની સાથે જવાબદારીઓ પણ વધે છે. જ્યારે ભગવાન શિવ અને દેવી પાર્વતી તેમના આશીર્વાદ વરસાવે છે, જ્યારે ભગવાન શનિ ન્યાય આપે છે અને દેવી લક્ષ્મી તમારા ઘરમાં રહે છે, ત્યારે એક નાની ભૂલ પણ ક્યારેક મોટી ભૂલ બની શકે છે. તેથી આ શુભ દિવસે ફક્ત સારા સમાચાર સાંભળવા પૂરતું નથી. તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ તે સમજવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે, નહીં તો ભાગ્યનું આ સ્વચ્છ પાણી ફરીથી ધૂંધળું બની શકે છે. પહેલા, તમારા વર્તન પર ધ્યાન આપવાનું શરૂ કરો. જ્યારે ભાગ્ય ચમકે છે, ત્યારે વ્યક્તિ પર અહંકાર છવાઈ જાય છે. જો અચાનક સફળતા, સંપત્તિ અથવા માનમાં વધારો થયા પછી તમે અચાનક કોઈને નીચું કહેવાનું, ગરીબ, જરૂરિયાતમંદ અથવા તમારા પોતાના પરિવારના કોઈ સભ્યનું અપમાન કરવાનું શરૂ કરો છો, તો આ એક એવી ભૂલ છે જે આ સમગ્ર રાજ્યયોગ અને ધનલક્ષ્મી યોગની ઉર્જાને ઘટાડી શકે છે. ભગવાન શિવ એવા લોકોને પ્રેમ કરે છે જેઓ નમ્ર રહે છે. તેથી આજથી તમારા શબ્દો મીઠા રાખો. બોલતા પહેલા વિચારો અને ક્યારેય કઠોર શબ્દોનો ઉપયોગ ન કરો, ખાસ કરીને માતાપિતા કે વડીલો સામે. બીજી એક મહત્વપૂર્ણ સાવચેતી એ છે કે ફક્ત દેખાડા પાછળ પૈ